અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં સતત વરસાદ અને ઉપરવાસને પાણીને કારણે અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે। ખાસ કરીને શિયાળ ગામમાં નીચાણવાળા વિસ્તારમાં આવેલા અંદાજે 200થી વધુ મકાનોમાં વરસાદી પાણી ફરી વળતા અનેક પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ કુદરતી આફત વચ્ચે માનવતાનું સુંદર ઉદાહરણ સામે આવ્યું છે। ધોળકા તાલુકાના રૂપગઢ ગામની મુસ્લિમ સમાજની મુકદ્દશ સેવા કમિટીએ અસરગ્રસ્ત પરિવારોની મદદ માટે આગળ આવીને અનોખી સેવા બજાવી। કમિટીના યુવા કાર્યકર્તાઓએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને 250થી વધુ રાશન કીટનું વિતરણ કર્યું અને જરૂરિયાતમંદ પરિવારોને તાત્કાલિક રાહત પહોંચાડી છે। આ સેવાભાવી કાર્યને સ્થાનિક લોકોએ હૃદયપૂર્વક બિરદાવ્યું છે। આપત્તિના સમયમાં સમાજ સેવા, એકતા અને માનવતાનું આ ઉદાહરણ અનેક લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યું છે। મારું નામ ખટુમરા ઇસ્માઇલભાઈ રહેમાનભાઈ છે અને હું રૂપગઢ ગામથી આવ્યો છું। આ અમારી મુસ્લિમ નોજવાનની કમિટી છે। અમે નાની મોટી હેલ્પનું કામ કર્યું છે। અમારે કાલે ફોન આવ્યો હતો સિયા ગામમાંથી ભૈલાલભાઈનો કે આ ગામમાં બી પૂર જેવી સ્થિતિ છે અને લોકોની હાલત બહુ ખરાબ છે, બરોબર। તો એ અનુસંધાને અમે અમારી રીતે જે બી થતું હતું કીટ બનાવી, નાની મોટી કીટ બનાવીને આવ્યા છીએ। પણ આ તો અમને એવું લાગ્યું કે આ વધુ મદદની જરૂર છે, વધુ સ્થિતિ ખરાબ છે, બરોબર। એ મારે જેનાથી જે થાય એટલું કરો। આથી કાલને પરમ દિવસ બી અમે લોકો ગયા હતા ધોળકા, બરોબર। ધોળકા બી અમે પાણી બી વેચ્યું, ખાવાનું બી વેચેલું છે અને પછી આ ગામમાં આવ્યા છીએ। અમારથી જેટલું થાય એટલું અમે કરીએ છીએ। આટલા અમારા યુવાનો છે, નોજવાન મુસ્લિમ યુવાનો, એ બધા થોડોક ફંડ કરીને અમે આ બધું કરીએ છીએ। અમે કોઈ જ્ઞાતિ જોતા નથી, દરેકને મદદ થાય એવું અનુસંધાન કામ કરીએ છીએ અમે।